નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। આજ તારીખ છે 1 જૂન 2026 અને વાગ્યા છે બપોરના 1:15। અત્યારે આવી ગયા છે ત્રણ મહત્વના સમાચાર, પણ તે પહેલા બજારમાં છે ઘટાડો। સેન્સેક્સ 75,367ની હાઈ લગાડીને અત્યારે 74,522 એટલે કે લગભગ ડે લો પાસે ટ્રેડ થઈ રહ્યો છે। નિફ્ટી 23,733ની હાઈ લગાડીને ડે લો પાસે 23,464 આગળ ટ્રેડ થઈ રહી છે। અને નિફ્ટી બેંક નિફ્ટીમાં પણ 569 પોઈન્ટનો ઘટાડો, અને સ્મોલ કેપ મિડ કેપમાં પણ મિડ કેપમાં 659 પોઈન્ટ અને સ્મોલ કેપમાં 59% 59 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે। તો બજારમાં ઘટાડાનું કારણ શું છે? તો આવ્યા છે ત્રણ મોટા ગ્લોબલ ન્યૂઝ, અને ત્રણ ન્યૂઝ સાચા છે। જો તમે હજી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો। આપણા જ આવા જ મહત્વના અપડેટ આપણે પોસ્ટ કરીએ છીએ। વાત કરીએ પ્રથમ સમાચારની, તો આજે કુવૈત આર્મી તરફથી એક સત્તાવાર અને અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે। કુવૈતની એર ડિફેન્સ સિસ્ટમે હાલમાં દેશ ઉપર થયેલા દુશ્મન દેશોના મિસાઇલ અને ડ્રોન હુમલાઓને મજબૂતીથી સામનો કરી રહી છે અને તેને હવામાં તોડી પાડી રહી છે। કુવૈત સશસ્ત્ર દળોના જનરલ સ્ટાફ દ્વારા નાગરિકોને માહિતી આપવામાં આવી છે કે જો આસપાસ કોઈ મોટા વિસ્ફોટ કે ધડાકાના અવાજો સંભળાય તો તેનાથી ગભરાવાની જરૂર નથી। અવાજો કુવૈતની સુરક્ષા સિસ્ટમ દ્વારા દુશ્મનના મિસાઇલોને હવામાં નષ્ટ કરવાના કારણે થઈ રહ્યા છે। બીજા મહત્વના ગ્લોબલ ન્યૂઝ આવ્યા છે ઇઝરાયેલથી, તો ઇઝરાયેલ અને લેબનોન તણાવ ચાલુ થયો છે। બેન્જામિન નેતન્યાહુએ બેરૂતમાં હુમલાના આદેશ આપી દીધા છે। ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સોશિયલ મીડિયા ઉપર એક મહત્વની જાહેરાત કરી છે। તેમણે જણાવ્યું છે કે લેબનોનમાં સક્રિય આતંકી સંગઠન હિઝબુલ્લા દ્વારા વારંવાર યુદ્ધ વિરામનો ભંગ કરવામાં આવી રહ્યો છે અને ઇઝરાયેલના શહેરો તેમજ નાગરિકો ઉપર સતત હુમલા કરવામાં આવી રહ્યા છે। અને આ ઉલ્લંઘનના જવાબમાં તેમણે ઇઝરાયેલના સંરક્ષણ મંત્રી ઇઝરાયેલ કાદ સાથે મળીને ઇઝરાયેલી સેના આઈડીએફને બેરૂતના દહિયાઈ વિસ્તારમાં આવેલા આતંકી ઠેકાણા ઉપર હુમલો કરવાનો કડક આદેશ આપી દીધો છે। ત્રીજા મહત્વના સમાચાર આવ્યા છે ઈરાનથી। ઈરાનનો યુરોપિયન યુનિયન ઉપર વળતો પ્રહાર કર્યો છે। અમારા આત્મરક્ષણના પગલાંને ખોટી રીતે રજૂ કરવાનું બંધ કરો, આવું નિવેદન આપવામાં આવ્યું છે। ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બકાઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર એટલે કે એક્સ ઉપર યુરોપિયન યુનિયનના નિવેદન સામે સખત વાંધો ઉઠાવ્યો છે। તેમણે યુરોપિયન યુનિયનના વલણને દંભી અને બેજવાબદાર ગણાવતા કહ્યું છે કે પાડોશી દેશોમાં આવેલા અમેરિકાના સૈન્ય મથકો ઉપરથી ઈરાન વિરુદ્ધ જે હુમલા કરવામાં આવી રહ્યા છે તેના જવાબમાં ઈરાનને માત્ર પોતાના આત્મરક્ષણના અધિકારનો ઉપયોગ કર્યો છે। તેમ છતાં યુરોપિયન યુનિયન દ્વારા ઈરાનને દોષી ઠેરવવામાં આવી રહ્યું છે, તેમની પક્ષપાતી માનસિકતા દર્શાવે છે। ઇસ્માઇલ બકાઈએ વધુમાં ઉમેર્યું છે કે યુરોપિયન યુનિયને સંયુક્ત રાષ્ટ્રના કાયદાઓ અને સિદ્ધાંતોનું પાલન કરવું જોઈએ। આંતરરાષ્ટ્રીય નિયમો અનુસાર કોઈપણ દેશ પોતાની જમીન કે સંસાધનનો ઉપયોગ બીજા દેશ ઉપર હુમલો કરવા માટે ન થવા દેવા બંધાયેલા છે। તેથી જ સૈન્ય મથકો ઉપર ઈરાન પર ગેરકાયદેસર હુમલા થયા હતા તેના વળતો પ્રહાર કરવો એ ઈરાનનો કાનૂની અધિકાર છે। તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે યુરોપિયન યુનિયન હુમલાખોરોનો સાથ આપવાનું બંધ કરે અને કાયદાના શાસનનું સન્માન કરવું જરૂરી છે। તો આ ત્રણ મહત્વના સમાચારના કારણે જ ગ્લોબલ સમાચારના કારણે માર્કેટમાં ઘટાડો આવ્યો છે। અને આવા તમામ મહત્વના અપડેટ માટે માર્કેટ બુલેટિનને હજુ સબસ્ક્રાઇબ ન કરી તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોન પ્રેસ કરી દેજો। તમારું શું મંતવ્ય છે તે પણ કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો। આભાર, જોડાયેલા રહેજો।